બહુ કરી એને તો. કેમ, શું થયું? અરે આ ફ્લિકરે બહુ હેરાન કર્યા છે. કેમ કે આપણે બેઝિક સમજ્યા વગર શૂટ કરવા માંડીએ એટલે. તો દર વખતે કંઈ સેટિંગ જ કર્યા કરવાનું? અરે ના. તો શું? ચાલો સમજાવો. નમસ્તે. તો આજે સમજીશું ફ્લિકર, જેથી બીજી વાર અહીંયા આપણને ક્યારેય હેરાન ના કરે. વિડીયો શૂટ કરવા મેઇન શું જોઈએ? કેમેરા, બરાબર. પછી તે ફોન હોય કે કેમેરામાં. તો કેમેરામાં તો આપણે મેન્યુઅલ સેટિંગ કરી શકીએ, પણ ઘણા ફોનમાં મેન્યુઅલ સેટિંગ નથી આવતા. પણ કેમેરા પછી મેઇન શું છે? લાઇટ છે. તો લાઇટ ચલાવવા પાવર એટલે કે કરંટ જોઈએ, અને તે આવે એસી અથવા ડીસી. અને આપણે જેટલી પણ આર્ટિફિશિયલ લાઇટ યુઝ કરીએ તે લાઇટ્સ એસી પાવરથી ચાલે છે. હા બરાબર. અને એસી કરંટ્સમાં ઇલેક્ટ્રોન્સ આગળ અને પાછળ થયા કરે છે, જેથી એક ઘટના બને છે જેને ફ્લિકર કહેવાય છે. પણ તે આપણે આંખેથી નથી જોઈ શકતા. કેમ કે તે ઘણી સ્પીડમાં થાય છે, પણ કેમેરા સેન્સિટિવ હોય છે, તો તે સરળતાથી કેપ્ચર કરી શકે છે. તો શું કરી શકીએ જેનાથી આવું ના થાય? જ્યારે ફોનમાં રેકોર્ડ કરીએ ત્યારે રિજન વાઇઝ ફ્રેમ રેટ સેટ કરી શકીએ છીએ. જેમ કે મોસ્ટ ઓફ એશિયન કન્ટ્રીઝ અને યુરોપમાં 50 હર્ટ્ઝ ઇલેક્ટ્રિક ફ્રિક્વન્સી છે, તો ત્યાં આપણે 25 FPS અને 50 FPS ફોનમાં રાખીને શૂટ કરી શકીએ. અને અમેરિકન કન્ટ્રીઝમાં 60 હર્ટ્ઝ છે, તો ત્યાં આપણે 30 FPS અથવા 60 FPS ફોનમાં રાખીને સેટ કરીને શૂટ કરી શકીએ. પણ કેમેરા માટેનું સેટિંગ, જેમાં મેન્યુઅલ સેટિંગ પણ થઈ શકે છે, તેમાં જ રીતે FPS સેટ કરી શકીએ અથવા તો શટર સ્પીડ ચેન્જ કરી શકીએ. શટર સ્પીડ કેમેરાની પોતાની બ્લિંકિંગ સિસ્ટમ છે, જે ઇલેક્ટ્રિક ફ્રિક્વન્સી સાથે મેચ કરવામાં હેલ્પ કરે છે. ઓકે, પણ તે કઈ રીતે? અગર 25 FPS હોય છે તો 1/50 શટર સ્પીડ, અને 50 હોય તો 1/100, અને તે જ રીતે 60 હોય તો 1/120, અને 30 હોય તો 1/60 સેટ કરીને શૂટ કરી શકીએ. તો જોયું કેટલું ઇઝી છે? હા, બેઝિક સમજીને ઘણું સરળ થઈ જાય છે. સો તમે પણ આ રીતના પ્રયત્ન કરો, અને કોઈ હેલ્પ જોઈએ તો DM કરો. ફરી મળીશું.